નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમગ્ર વિશ્વમાં રામલલાની પ્રતિષ્ઠા અંગે અનુરોધ સહાય આપી રહ્યો છે ત્યારે મહીસાગર જિલ્લો પણ આનંદની હેલીએ રંગાયો છે। ગામ સંતરામપુરના ગોધર ગામ પણ આ ઉત્સવમાં સામેલ થઈ રહ્યું છે ત્યારે મહીસાગર જિલ્લા સંસ્કાર ભારતી ઉપક્રમે વિશ્વ હિન્દુ પરિષદનું સ્થાનિક એકમ અને સમગ્ર ગ્રામજનો નવયુવાન યુવક મંડળ સરપંચના સહકારથી તારીખ 19મી જાન્યુઆરી 24ને શનિવારે સાંજે સાંસ્કૃતિક એવા શ્રીરામ ડાયરાનું આયોજન થયું। મોટી સંખ્યા ઉપસ્થિતિમાં રામ રાષ્ટ્ર ભક્તોનો ડાયરો અને નાટકો નૃત્ય રજૂ થયા હતા। ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર અને ડોક્ટર દિલીપ અગ્રવાલ સાહેબની રસતરબોળ કરતી કૃતિઓ રજૂ કરી હતી। ઉપરાંત ધામોતના મોહિલા રામદેવ મંડળ ઉપક્રમે જનની જન્મભૂમિ એ વિષય પર શ્રી મનહર પંચાલકૃત આખ્યાન રજૂ થયું હતું। બાલિકાઓના નાટકમાં રામ લક્ષ્મણ સીતાની ભૂમિકામાં સુંદર રીતે જોવા મળી। બેબી જીનલ ચંદાણાનું દાદ માગી લે એવું નૃત્ય રજૂ થયું હતું। બેબી આર્યા પ્રજાપતિ દ્વારા RSSનું સંગીત રજૂ થયું હતું। વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ અધિકારી કેજી પટેલ દ્વારા શ્રી રામ મંદિરનું નવનિર્માણનો અત્યાર સુધીનો સિલસિલાબંધ ઇતિહાસ રજૂ થયો હતો। એકતા કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો। વન પંડિત શ્રી મણિલાલ પટેલે નવી પેઢીને મંદિર કઈ રીતે બન્યું તે કરતા મંદિર કઈ રીતે કેમ તૂટ્યું તેથી વાકેફ થવાની હાકલ કરી હતી। લીલાવતી હોસ્પિટલ ડોક્ટર દિલીપ અગ્રવાલ સાહેબે રામ એ રાષ્ટ્રનું પર્યાય છે જણાવી તેમના સુરીલા કંઠમાં ગીતોની રસલહાણ પીરસી હતી। શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબે રાષ્ટ્રીય એકતા માટે શ્રી રામ મંદિરને આવશ્યકતા જણાવી હતી। રાષ્ટ્રના ભલા માટે કાર્યરત થવા જણાવ્યું હતું। સંસ્કાર ભારતીના ગીતનું મહીસાગર જિલ્લા સંસ્કાર ભારતીના મહામંત્રી શ્રી રતિભાઈ પ્રણામી રજૂઆત કરી હતી। શિવાજીનું હાલરડું ગાય સવા મંડપ મગ્ન બનાવી દીધો હતો। નમકીન કલાકારો ટીકુ પટેલ, કૃષ્ણપાલ બારિયા, ધવલ સુથાર, કિરણ ડામોર વગેરે કલાકારોએ આ ઐતિહાસિક કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો। ડોક્ટર વિમલદાન ગઢવીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા। સંસ્કાર ભારતી મહીસાગર જિલ્લાના સંયોજક મનાભાઈ પંચાલ અને ગ્રામ પંચાયતના યુવા સરપંચ વિરેન્દ્રસિંહ વેપરાએ સંચાલિત કર્યું હતું। શ્રી બીવી વિરપરાએ આભાર વિધિ કરી હતી। કલાકારો અને મહેમાનોને ભોજન પ્રસાદ સુવિધા સ્વામિનારાયણ મંદિર દ્વારા લાભ મળ્યો હતો। ડાયરો પૂર્ણ થતા પ્રમિતસિંહ દ્વારા પૌવાનો નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું સફળ એન્કરિંગ ભરત જાનીએ કર્યું હતું। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ।